અઘરા વિષયને સરળતાથી શીખવી શકે એ જ સાચો ગુરુ. શાળાઓમાં શિક્ષકો બાળકોને જ્ઞાન તો આપી જ રહ્યા છે, પરંતુ વાંસદા તાલુકામાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષક વિદ્યાર્થીઓને યુનિક સ્ટાઇલમાં શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષક બાળકોને ઇતિહાસ વિષયને લઈને લાઈવ દાખલા આપી શિક્ષણ આપે છે. તેમણે લગભગ ઈસવીસન 500થી લઈ અત્યાર સુધી ચલણમાં રહેલા સિક્કાઓનું કલેક્શન કરેલું છે. આ સિક્કાઓની મદદથી તેઓ જે તે સમયનો ઇતિહાસ અને ચલણમાં રહેલા સિક્કાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. વાંસદાના કેલિયા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષણ આપતા શિક્ષક હેમંતભાઈ પટેલ વિદ્યાર્થીઓને અનોખી રીતે શિક્ષણ આપે છે. તેમની પાસે ઈસવીસન 500થી લઈ 2024 સુધીના ચલણી સિક્કાઓનું અનોખું કનેક્શન છે. દેશ વિદેશના 362 દુર્લભ સિક્કાઓનો સંગ્રહ કરી વિદ્યાર્થીઓને ઇતિહાસના ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ ભણાવતી વખતે સિક્કા સમજણ માટે દર્શાવતા વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસ સમજી શકે છે. વિદ્યાર્થીઓને સરળતાથી ઇતિહાસ સમજાવવા માટે આ અનોખા શિક્ષકે અનોખો આઈડિયા અપનાવ્યો છે. અમારા સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતોમાં સિક્કા આવે છે. તો સિક્કાની મદદથી જુદા જુદા કાળનો ઇતિહાસ ભૂગોળ જાણી શકાય છે. એના માટે અમે આ સામાજિક વિજ્ઞાન ઇતિહાસ શીખવવા સિક્કા સંગ્રહ કરવાનું 2018થી શરૂ કર્યું હતું. અને આજ સુધીમાં અમે આ સિક્કાની અંદર હડપ્પન સંસ્કૃતિના સિક્કા, ગધેયા રાજના સિક્કા, મોગલ કાળના સિક્કા, ત્યાર પછી જુદા જુદા રજવાડાઓના સિક્કા, અંગ્રેજકાલીન સિક્કાઓ, ત્યાર પછી અંગ્રેજ ભારતમાં આવ્યા ત્યારે તેમણે સ્થાપેલા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા. હું ધોરણ 8માં ભણું છું. પહેલાં મને સામાજિક વિજ્ઞાન ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જેમ કે સામાન્ય જ્ઞાન, કયા પ્રાચીન રાજપૂતોનું કાના છે તે કંઈ ખબર પડતી ન હતી. જ્યાંથી અમારા સર હેમંત સરીએ પ્રાચીન સિક્કાઓ દ્વારા ભણાવવાનું શરૂ કર્યું છે, ત્યાંથી અમને સારો ઇતિહાસ મળે છે. જેમ કે પ્રાચીન સિક્કાઓ કાના છે તેઓ ખબર પડે છે અને ભણવામાં પણ સારું છે. હમણાં સામાન્ય સોશિયલ સાયન્સમાં ખૂબ જ સારા માર્કો મળે છે. તેના દ્વારા હમણાં હું ખૂબ જ હોશિયાર બની ગઈ છું. જેમ કે સિક્કાઓ અમને ખૂબ જ કામના બતાવે છે કે કેમ કયા ક્યાંના છે, કઈ સદીના છે તે સારું બતાવે છે. પછી અમારા માર્કો પણ હમણાં સારા જ છે, બહુ સારા માર્ક આવે છે. અઘરા વિષયને સરળતાથી શીખવી શકે એ જ સાચો ગુરુ. શાળાઓમાં શિક્ષકો બાળકોને જ્ઞાન તો આપી જ રહ્યા છે, પરંતુ વાંસદા તાલુકામાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષક વિદ્યાર્થીઓને યુનિક સ્ટાઇલમાં શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષક બાળકોને ઇતિહાસ વિષયને લઈને લાઈવ દાખલા આપી શિક્ષણ આપે છે. તેમણે લગભગ ઈસવીસન 500થી લઈ અત્યાર સુધી ચલણમાં રહેલા સિક્કાઓનું કલેક્શન કરેલું છે. આ સિક્કાઓની મદદથી તેઓ જે તે સમયનો ઇતિહાસ અને ચલણમાં રહેલા સિક્કાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. વાંસદાના કેલિયા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષણ આપતા શિક્ષક હેમંતભાઈ પટેલ વિદ્યાર્થીઓને અનોખી રીતે શિક્ષણ આપે છે. તેમની પાસે ઈસવીસન 500થી લઈ 2024 સુધીના ચલણી સિક્કાઓનું અનોખું કનેક્શન છે. દેશ વિદેશના 362 દુર્લભ સિક્કાઓનો સંગ્રહ કરી વિદ્યાર્થીઓને ઇતિહાસના ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ ભણાવતી વખતે સિક્કા સમજણ માટે દર્શાવતા વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસ સમજી શકે છે. વિદ્યાર્થીઓને સરળતાથી ઇતિહાસ સમજાવવા માટે આ અનોખા શિક્ષકે અનોખો આઈડિયા અપનાવ્યો છે. અમારા સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતોમાં સિક્કા આવે છે. તો સિક્કાની મદદથી જુદા જુદા કાળનો ઇતિહાસ ભૂગોળ જાણી શકાય છે. એના માટે અમે આ સામાજિક વિજ્ઞાન ઇતિહાસ શીખવવા સિક્કા સંગ્રહ કરવાનું 2018થી શરૂ કર્યું હતું. અને આજ સુધીમાં અમે આ સિક્કાની અંદર હડપ્પન સંસ્કૃતિના સિક્કા, ગધેયા રાજના સિક્કા, મોગલ કાળના સિક્કા, ત્યાર પછી જુદા જુદા રજવાડાઓના સિક્કા, અંગ્રેજકાલીન સિક્કાઓ, ત્યાર પછી અંગ્રેજ ભારતમાં આવ્યા ત્યારે તેમણે સ્થાપેલા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા. હું ધોરણ 8માં ભણું છું. પહેલાં મને સામાજિક વિજ્ઞાન ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જેમ કે સામાન્ય જ્ઞાન, કયા પ્રાચીન રાજપૂતોનું કાના છે તે કંઈ ખબર પડતી ન હતી. જ્યાંથી અમારા સર હેમંત સરીએ પ્રાચીન સિક્કાઓ દ્વારા ભણાવવાનું શરૂ કર્યું છે, ત્યાંથી અમને સારો ઇતિહાસ મળે છે. જેમ કે પ્રાચીન સિક્કાઓ કાના છે તેઓ ખબર પડે છે અને ભણવામાં પણ સારું છે. હમણાં સામાન્ય સોશિયલ સાયન્સમાં ખૂબ જ સારા માર્કો મળે છે. તેના દ્વારા હમણાં હું ખૂબ જ હોશિયાર બની ગઈ છું. જેમ કે સિક્કાઓ અમને ખૂબ જ કામના બતાવે છે કે કેમ કયા ક્યાંના છે, કઈ સદીના છે તે સારું બતાવે છે. પછી અમારા માર્કો પણ હમણાં સારા જ છે, બહુ સારા માર્ક આવે છે.